સુરતના ખડોદરા પોલીસ મથકમાં ફોટોગ્રાફરે લગ્નની લાલચ આપી યુવતી પર વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે વિધર્મી ફોટોગ્રાફરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સોશિયલ મીડિયા પર પરિચય થતા એક ફોટોગ્રાફરે યુવતીને પ્રેમમાં ફસાવી લગ્નની લાલચ આપી 2 વર્ષ સુધી શરીર સંબંધ બાંધ્યા બાદ લગ્ન માટે ના પાડી દીધી હતી। આ સમગ્ર મામલે યુવતી ખડોદરા પોલીસ મથકે પહોંચી હતી, જ્યાં તેના નિવેદનના આધારે પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે। યુવતી ઉત્તર પ્રદેશની વતની છે અને હાલ સુરતના ખડોદરા વિસ્તારમાં રહે છે। 2 વર્ષ પહેલા તેની ઓળખ સોશિયલ મીડિયા પર ભટારના ઇન્દિરાનગર રહેતા શહેજાદ ઉર્ફે સજ્જુ સઈદ શેખ સાથે થઈ હતી। આરોપી ફોટોગ્રાફીના કામમાં જોડાયેલો છે। સજ્જુએ યુવતીને લગ્ન કરવાની વાતો કરીને વિશ્વાસમાં લીધી હતી। બંને મળતા રહ્યા અને અલગ અલગ જગ્યાએ ફરવા જતા રહ્યા। આ દરમિયાન આરોપીએ યુવતી સાથે જબરદસ્તી શરીર સંબંધ બાંધ્યા હતા। ત્યારબાદ યુવતીએ લગ્ન અંગે પરિવાર સાથે વાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। જો કે આરોપી સજ્જુએ છેલ્લા 6 મહિનાથી યુવતી સાથે વાતચીત બંધ કરી તેને અવગણવા માંડી હતી। યુવતી છેલ્લે ખડોદરા પોલીસ મથકે પહોંચી હતી અને પોલીસને સમગ્ર ઘટના જણાવ્યા બાદ સજ્જુ શેખ વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધ્યો હતો અને તેને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે। खडोदरा पुलिस स्टेशन विस्तार में एक लड़की ने फरियाद दर्ज कराई कि आरोपी शहजाद उर्फे सज्जू सईद शेख ये फोटोग्राफी का काम करता है और भटार एरिया खडोदरा में रहता है। ये इंस्टाग्राम से उसके टच में आया और शादी का वादा करके करीब 2 साल से लगातार उसके साथ शारीरिक संबंध बनाए और अभी शादी करने से ना कर रहा है, तो खडोदरा पुलिस स्टेशन में आरोपी की धरपकड़ की गई है। बीएनएस की कलम 69 और अन्य कलम के तहत में गुना दाखिल किया गया है। आरोपी की अभी तपास चालू है। आरोपी का बैकग्राउंड क्या है? आरोपी फोटोग्राफी करता है, उसका कोई क्रिमिनल हिस्ट्री नहीं है और ये लड़की को प्रेम में फंसाया उसने। लड़की हिंदू है, लड़का मुस्लिम है और शादी करने का वादा किया। और लड़की के जो फादर हैं वो ऑटो ड्राइवर हैं, तो कई बार उनके घर में आना जाना करना, शादी का वादा करना इस तरह से। और अभी फोन पे उसके साथ बातचीत करना बंद कर दिया उसको कि तुम्हारा बहुत सारा मेरे पास में इस तरह का मटेरियल है, वो वायरल कर दूंगा, मुझे तुमसे दूर रहना है, इस तरह की धमकी देके लड़की को दूर करना चाहा। तो भोग बन्नार ने आके कंप्लेन की, इस पे FIR दर्ज करके आगे का इन्वेस्टिगेशन अभी चल रहा है। इंस्टाग्राम से दोनों एक दूसरे के पहचान में आए। ब्यूरो रिपोर्ट S24 न्यूज़ सूरत।